ભારતે બાટી બોલાવી નાખી એ ઓલા આપણે શું કહેવાય બીજે કહેવાય ને આપણે બાટીદારના પણ કહી શકાય. જેમ કે હું તમને હિન્ટ આપી દઉં, એક તો મારે જવાની ઈચ્છા છે લદ્દાખ. ધીરે ધીરે મજા કંઈક અલગ છે, આવશે પણ આવશે મજા. જો અત્યારે થઈ ગયા છે તૈયાર, જુઓ તો બતાવીએ છે ને એકદમ ક્રિસ્પી ભજીયા છે દાલવડા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ઘરની રસોઈમાં આપણું સ્વાગત છે ને આજે આપણે નવી વાનગી બનાવવા જઈ રહ્યા છે કે બનાવવાના છે ડુંગળીના દાલવડા. અને કઈ રીતના બને છે આજે મારા બેન બનાવવા જઈ રહ્યા છે, તો એના માટે આપણે પૂરેપૂરી રેસીપી જોશું ને તમે પણ બધા ઘરે ટ્રાય કરીને બનાવજો. કારણ કે ચોમાસું આવી રહ્યું છે એટલા માટે ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ છે ને કઈ રીતના અલગથી એ રીતે બને છે એ આપણે જોઈએ છે. ને આપણા વિડીયોને બંને એટલો ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આગળના લોકો સુધી પહોંચાડો જેથી કરીને કોઈને મદદરૂપ થાય. અને આજે અમારી પાણી આવી ગઈ છે, અહીંયા હોય ભજીયા કોણ કરે ભજીયા જો એ એટલી શરમાઈ છે ને કે અત્યારે આવવાનું નામ બાકી એમ કે મામા મામા ઘડી ઘડી કહેતી અત્યારે શરમાઈ જાય. જો અહીંયા ને આ છે પ્રિન્સ. પ્રિન્સની આજે હમણાં ચાંદલો કરીને કંઈક અમુક ઇન્સ્ટાગ્રામમાં તમે જોજો વિડીયો એમનો. બે છોકરા પાસ થઈ ગયા એટલે આમ કરે છે. બધી ટ્રેન્ડિંગ વિડીયો છે, બધા છોકરાને મજા આવે, આનંદ આવે. અને આજે આપણે બનાવવાના છીએ જે ડુંગળીવાળા દાલવડા કઈ રીતના બને છે ને શું કે વાટીદારના ભજીયા પણ કહેવાય અને દાલવડા પણ કહી શકાય. તો જુઓ અને મોજ કરો અને તમે પણ ઘરે ટ્રાય કરજો. જય માતાજી. ઝીણીને અમારે બનાવવાના છે. ઝીણી હાય, જય માતાજી. હા ડાખો થી ડાગલા જોઈએ, ફોન જ જોઈએ. અત્યારના છોકરાઓ કોણ આવી રીતના જો ફોનના એવા છે, લગભગ બધા ઘરમાં આ જ પોઝિશન હશે. આવડા છોકરાઓને ફોનમાં ખબર પડે, બોલો હે ને? હા સાચી વાત ને? આમ કરો, જય માતાજી કર કર, આમ 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 આમ, જય માતાજી, જય માતાજી કરીને દાંત કાઢે પાછી. હા બોખી. મિત્રો આપણે ભજીયા માટે લેવાનું છે ચણાની દાળ અને મગની દાળ, અને કલાકથી 2 કલાક સુધી આને પલાળીને રાખવાની હોય છે. અડધા કટિંગ કરેલા મરચાં છે, આદુ છે, ડુંગળી છે અને આપણા બધા મસાલા અને ચણાનો લોટ. હવે કઈ રીતનાની પ્રોસેસ છે તમને હું બતાવું. તો સૌથી પહેલાં તો આપણે જે ડુંગળીનું બાઉલ છે એની અંદર ચણાનો લોટ નાખી દેવાનો. પછી ઉપરથી નાખવાનું છે નમક, મરચું અને ધાણા જીરું, અને ઉપરથી થોડી અમથી હળદર અને કટિંગ કરેલા આપણા મરચાં, પછી આદુની પેસ્ટ, થોડું ઉપરથી ઉમેરશું આપણે પાણી. હવે આને કરી નાખીએ મિક્સ. કોને કોને મિત્રો ભજીયા આવી રીતના દાલવડા બનાવેલા છે ડુંગળીના એ કોમેન્ટ કરીને કહેજો. કારણ કે અત્યારે ચોમાસાની સિઝન માવઠા પડી રહ્યા છે એટલે આવી રીતે ઠંડુ વાતાવરણમાં ભજીયા ખાવાની મજા અલગ જ છે. અને સાથે ચા સાથે ભજીયાનો આનંદ કંઈક અલગ છે. આવી રીતના બધું મિક્સ કરી દઈએ ડુંગળીવાળા દાલવડા. આ મિક્સ કર્યા બાદ આપણે આ ચણાની દાળ અને મગની દાળ બંને આપણે આની અંદર એડ કરશું. મિશ્રણ થઈ ગયું છે. હવે ચણા મગની દાળ મિક્સ કરી નાખી. આવી રીતના મિશ્રણ કરી નાખવાનું. ભજીયા કઈ રીતના પાડવાના એ રીત આખી અલગ છે, તમે જોતા રહેજો. અને ઘરે પણ બનાવી નાખ્યો. આવી રીતના નો હાલો તું વચ્ચે વચ્ચે ખાય. અને ઉપરથી વળી પાછું એવું લાગે કે ચણાનો લોટ થોડો પતળો છે તો થોડું જાડું કરવા માટે ઉપરથી એડ કરી શકો. ભજીયા ખાવા
તને રાસ કરે કઈક થાય છે શું આવ્યું તો ભજીયા તો મિત્રો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ભજીયાનું દાલવડા કે કેવા આવી રીતના પછી વાળવામાં આવે છે. ભજીયા ઓલા દડા જેવા થઈ જાય પછી દબાવવાના ચારાથી આપણે કાઢી લેવાના છે જોજો તમે. અને ભજીયા પછી આની અંદર ડીશમાં આપણે કાઢશું ને ત્યારે અને ડીશથી પ્રેસ કરીને દબાવી દેવાના. પુલાવ માટે કઈ ઈનો બીનો નહીં નાખવાનું એમ. આ ઝટપટ તૈયાર થઈ ગયા એવા ભજીયા છે. અને હમણાં જ ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી ગયું અને ભારતે બાટી બોલાવી નાખી અને ખરેખર જે કહેવાય પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એનો બદલો આપણે લીધો છે. ને મોદી સાહેબને તો સેલ્યુટ છે. વાર લાગી પણ આવી મજા. જય હિન્દ જય ભારત. તો અત્યારે જો ભજીયા આપણા ચાલી રહ્યા છે અને અત્યારે આગાહી પણ ઘડીએ વળી આવે છે કે ભાઈ હજી 10 કે 12 તારીખ સુધી આવી રીતના વાતાવરણનો પલટો રહેવાનો છે. ગમે ત્યારે માવઠું આવી શકે, પવન ફૂંકાઈ શકે, વાવાઝોડાની પણ અસર છે. એટલે અત્યારે તો ઘરે જ આપણે ક્યાંય ગયા નથી. ઘરે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ રેસીપી અવનવી અને એન્જોય કરીએ છીએ. તમે મને સજેસ્ટ કરો કે ભાઈ હવે કઈ રેસીપી તમે જોવા માંગો છો એ પણ આપણે બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. અને કંઈક એવું આઈડિયા આવતો હોય કે આ સિટી બાકી રહી ગઈ છે, ઘણી બધી સિટી તો બાકી છે, આઉટ ગુજરાતની બહાર હું ક્યાંય ગયો નથી, તો હવે મને કોમેન્ટ કરીને જણાવો કે હું ગુજરાતની બહાર જાઉં તો જાઉં ક્યાં, કઈ સિટી તમે જોવા માંગો છો એ મને કોમેન્ટ કરીને કહો. કારણ કે હવે આપણે સિરીઝ કરવાની છે ગુજરાતની બહાર, તો જોતા રહીએ ને મોજ કરતા રહીએ. કોમેન્ટમાં લખજો. અને કઈ સિટીના મારે તો ઘણી બધી જગ્યાએ જવાની ઈચ્છા છે. જેમ કે હું તમને હિન્ટ આપી દઉં, એક તો મારે જવાની ઈચ્છા છે લદ્દાખ, અને પછી જવું છે કદાચ સાઉથનો મેળ થાય તો સાઉથ જવું છે, અને દિલ્હી ત્યાં પણ જવાની ઈચ્છા છે. હવે એના સિવાયના તમે મને સજેસ્ટ કરો કે ક્યાં જવા જેવું ખરા, તો હું આપણે ત્યાં પણ જાશું અને વિડીયો શૂટ કરશું. ધીરે ધીરે મજા કંઈક અલગ છે, આવશે પણ આવશે મજા. તો અત્યારે ભજીયાની પ્રોસેસ આપણે એટલે પહોંચી છે. ભજીયાનો એક ઘણો ઉતરી જશે, પછી તમને કઈ રીતના એનો પ્રેસ કરવાના છે તમને હું બતાવું. મિત્રો આપણા ભજીયા ઉતરી ગયા છે. આ જુઓ તમે દાળવડા. અને આવી રીતે વાટકાના મદદથી આપણે એને પ્રેસ કરીને એકદમ સ્લાઇસ બનાવી નાખવાના છે. જુઓ આ એકદમ ગોળ ગોળ છે અને આવી રીતના એને દબાવીને રાખી દેવાના છે. આ દાળવડા આપણા તૈયાર. હવે એને ચા સાથે ખાવાની મજા અલગ જ છે, અને સાથે મરચાં હોય, ડુંગળી હોય, તમે ખાઈ શકો છો. તો હવે ચા સાથે એને એન્જોય કરીએ. વળી પાછા ને નાખવાના ડબલ ફ્રાય, કાચા પાકા કાઢી લેવાના છે ને વળી એને ફ્રાય કરવા માટે બીજી વાર તૈયાર કરવાના છે. એટલે એકદમ એને ક્રિસ્પી ટાઈપ બનાવવાના છે. જુઓ છો એટલે વળી પાછા ડબલ ફ્રાય કરીને આવી રીતના પ્રેસ કરીને પેલા કાચા થોડા કાઢી લેવાના, આવી રીતના પ્રેસ કરીને વળી પાછા તરવા મૂકી દેવાના. એટલે ક્રિસ્પી એકદમ ભજીયા આપણા થઈ જાય તૈયાર. તો ખાવા માટે રેડી છે. ઉતરે એટલે હવે ચા સાથે ભજીયાની મોજ કરીએ. અને જો અત્યારે થઈ ગયા છે તૈયાર. જુઓ તો બતાવીએ છે ને એકદમ ક્રિસ્પી ભજીયા છે દાલવડા. મિત્રો આપણા દાલવડા આવી ગયા છે. જુઓ ડુંગળી, દાળ અને મગની દાળ વડા જે કહેવાય દાલવડા, જે ડુંગળીવાળા દાલવડા જે બનાવ્યા છે. અને એને ઓલા આપણે શું કહેવાય બીજે કહેવાય ને આપણે અરે વાટીદારના પણ કહી શકાય. ના ડુંગળીવાળા બનાવ્યા છે જુઓ તમે. અને સાથે આપણે ચા. હવે ભજીયા અને ચા સાથે ખાવાની મજા અનેરી છે. ને અત્યારે વરસાદ પડતો હોય અને અત્યારે એને ભજીયા ખાવાની મજા આવતી હોય ભાઈ, ખરેખર મોજ આવી જાય એવા ભજીયા જે બન્યા છે. તો આપણે ટ્રાય કરીએ. વાહ વાહ ભાઈ વાહ. જો આમાં દાળ આવે છે, મગની દાળ છે, ડુંગળી નાખેલી છે, આપણે હળદર, મરચું, મીઠું, ધાણા જીરું બધું આમાં એડ કર્યું છે. અને આને 2 વાર ફ્રાય કર્યા છે. એટલે ક્રિસ્પી પણ છે ભજીયા. હવે ચા સાથે આની મજા લઈએ. વાહ ભજીયા. પાણી રોવે છે, દવા પીવડાવવાની.
આમાં એને પેટ ન ભરે, આમાં મન ભરે છે. ફૂલ પેટ ખાવું હોય અને વરસાદ પડતો હોય ને ત્યારે ભજીયાની મજા કંઈક અલગ છે. ગરમા ગરમ ભજીયા હોય, સાથે બધા ફેમિલી સાથે બેઠા હોય, મિત્રો સાથે હોય, અને વરસાદ ધીરો ધીરો પડતો હોય, રગડામાં બેઠા હોય, મોજ જ અલગ છે. તમે પણ બનાવી નાખજો વાટીદારના જે કહેવાય ડુંગળીવાળા ભજીયા, મોજ આવડે. અને આ વિડીયો બને એટલો બધાને શેર કરજો, જેથી કોઈ લોકોને બનાવવા હોય ભજીયા તો એના માટે કામ ઉપયોગી વસ્તુ છે. અને ઘરે પણ તમે બનાવજો, મજા આવશે, મોજ આવશે. થોડા ગમતા છે ને માઇનોર જેવા કહેવાય કે મોરા થયા છે, બાકી ભજીયા એટલે ભજીયા બન્યા. તમે ઘડીએ વડીએ કહેશો ને કે રાજભાઈ તમે બધી વસ્તુ બનાવજો, સારી બની છે, પણ આમાં એવું હું કહીશ કે આમાં મીઠું જરાક છે ને ઓછું પડ્યું છે. મીઠું ઓછું ને રહું તો મોજ આવે. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.